હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 18 હવે અમે ક્યાં જઈએ। પાઠ 18 ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 18 હવે અમે ક્યાં જઈએ। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। આગળ જોઈએ નવી જગ્યા। નવી જગ્યાની હવે વાત છે। આગળની સ્ટોરી તમે પહેલા વિડીયોમાં જોશો। ઉનાળાની બપોર હતી। અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા। તેના પગ પાક્કા ડામરના રસ્તા પર દાજી રહ્યા હતા। ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું। ફક્ત થોડા ઘરો અને દુકાન હતા। અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો અને તેની પીઠ પર એક જૂનું ટાયર હતું। વાત છે અનુજ જ્યારે શહેરમાં આવ્યો ત્યારની। ઉનાળાની બપોર છે। તડકા અને ગરમ હવામાં તેને ચક્કર આવતા હતા। એના પગ છે એ પાક્કા ડામરના રસ્તા પર દાઝતા હતા। થોડો છાંયડો આપે એવું એક કઈ વૃક્ષ ન હતું। ફક્ત થોડા ઘર અને દુકાન હતા। અહીંયા છે શહેર અને ગામડાનો ફરક બતાવ્યો છે। ગામડામાં ઘણા બધા વૃક્ષો જોવા મળે છે અને લીલોતરી જોવા મળે છે, જ્યારે શહેરમાં વૃક્ષ જોવા મળતું નથી। અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો। તેની પીઠ પર એક જૂનું ટાયર હતું। આ દિવસોમાં તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે। અનુજ ગામડામાં રહેતો ત્યારે વૃક્ષોના લાકડા સળગાવી પોતાનો ચૂલો સળગાવતો હતો, પરંતુ અહીંયા છે તે જૂનું ટાયર લઈ જાય છે અને જૂના ટાયરના રબરના ટુકડા છે એમાંથી પોતાનો ચૂલો સળગાવે છે। તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે, પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે। પણ એમ કે છે આ સળગે તો છે, પણ એમાંથી જે ગંધ નીકળે છે અને ધુમાડો નીકળે છે ને એ ખૂબ ભયંકર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુઓ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે। એમ કે છે આ નવા સિંદુરી જે નવું સિંદુરી ગામ બનાવ્યું છે તેની અંદર તો દવા, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીના ખોરાક આ બધા જ માટે પૈસા ખર્ચવા પડે છે। તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી। આ બધા માટે પૈસા લાવવા ક્યાંથી? જો અહીંયા તમે જોઈ શકો છો અનુજ ચાલ્યો જાય છે। પાકા રસ્તાઓ છે પણ લીલોતરી નથી। જૂના ગામમાં જે છે એ બધું નથી। એમ કે છે કેરોસીન તો મળે છે, પણ કેરોસીન લાવવા માટેના પૈસા ક્યાંથી લાવવા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો। પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું। અનુજની પત્નીને ખૂબ તાવ હતો। તે ઘરે પહોંચે છે તો એનું જે ઘર હતું એ પતરાના છાપરાવાળું હતું। અહીં જ તમે જોઈ શકો છો પતરાના છાપરાવાળા ઘર દેખાય છે। બપોરે ગરમ થઈ ગયું હતું ને એની પત્નીને તાવ આવી ગયો હતો। તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી। તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ ન હતું। એમ કે છે એની પત્નીને તાવ આવ્યો હતો। તેની દીકરી જીયા છે, એનો ભાઈ કૌશલ છે, એને ખોળામાં સુવડાવતી હતી। ઘરમાં કોઈ વડીલ ન હતું। મોટી ઉંમરના કોઈ વ્યક્તિ ન હતા। અનુજના માતા પિતા તો ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા। એ એટલા દુઃખી હતા કે અહીંયા આવ્યા નહીં, એ પહેલાં જ મરી ગયા। એટલે માત્ર અનુજ અને એનો પરિવાર જ રહેતો હતો। સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે, જેઓ તેના જૂના ગામમાં હતા। એમ કે છે આ સિંદુરી ત્યાં પોતાના કહી શકાય તેવા કોઈ લોકો હતા નહીં। આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા હતા। આ ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું। સ્વપ્નમાં અનુજ જે ગામ વિચારતો હતો, તે પોતાના વિચારોની અંદર જે ગામ વિચારતો હતો એ ગામ ન હતું। ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી, પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું। ત્યાં નળ ન હતા, પરંતુ પાણી મળતું નહીં। એમ કે છે કે આ વીજળી હતી પણ થોડોક સમય જ રહેતી હતી। વીજળીનું બિલ ભારે ચૂકવવું પડતું હતું। નળ તો હતા પણ પાણી નહોતું। નળ તો હતા પણ એની અંદર પાણી નહોતું આવતું। આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી। આ ગામની અંદર અનુજને છે એક રૂમ મળી હતી પતરાના છાપરાવાળી। તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યાએ નહીં હતી। ગામડાની અંદર તો પ્રાણીઓને રાખવા માટેની જગ્યા હોય છે। અહીંયા છે એક રૂમમાં પ્રાણીઓને તો ક્યાં રાખવા, પોતાના રહેવાના પણ ફાંફા હતા। તેને એક જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો। જમીન થોડીક મળી હતી પણ તે ખેતી લાયક ન હતી। તેની અંદર કાંઈ ખેતી થઈ શકે એવી જમીન ન હતી। તે ખડકો અને પથ્થરોથી ભરેલી હતી। છતાં અનુજ તેનો પરિવાર સખત મહેનત કરતા હતા। આમ છતાં અનુજ અને તેનો પરિવાર છે ખૂબ મહેનત કરતા હતા, પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા નહોતા। એમ કે છે કે આવી પથરાળ જમીન હતી।
પથ્થરોથી ભરેલી હતી, એટલે ખેતરમાં કાંઈ થાય નહીં. મહેનત કરે પણ પૂરતું એમાંથી કાંઈ ઉપજે નહીં. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. એમ કે છે ખેડી જે ગામ હતું ત્યાં લોકો વારંવાર બીમાર નહોતા પડતા, પણ અહીંયા તો બીમાર પડી જાય. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. ખેડી ગામમાં રહેતા હતા ત્યારે ઘણા લોકો એવું પણ જાણતા હતા કયા છોડમાંથી કઈ દવા બનાવીએ તો સારું થઈ જાય. અહીંયા તો વૃક્ષો જ નથી તો શામાંથી બનાવવું. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. હવે અહીંયા સિંદુરી આવ્યા છે, ત્યાં હોસ્પિટલ છે પણ અંદર ડૉક્ટર નથી, દવા પણ મળતી નથી, એટલે પૂરતી દવા ન હોવાના કારણે લોકો હેરાન થાય છે. અહીં શાળા તો હતી પરંતુ ત્યાંના શિક્ષકો ખેડી ગામના બાળકોની સંભાળ રાખતા નથી. અહીંયા સિંદુરી ગામમાં શાળા છે પણ છે ખેડી ગામના વિદ્યાર્થીઓને શિક્ષકો સરખી સંભાળ રાખતા ન હતા. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવતા હતા. આ બાળકોને નવી ભાષા શીખવાની હતી એટલે ભણવામાં મુશ્કેલી અનુભવતા. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. જે સિંદુરી ગામના લોકો હતા તેને આ ખેડી ગામમાંથી આવેલા લોકો ગમતા ન હોય એના કારણે તેઓ એનું સ્વાગત નહોતા કરતા. તેમની ભાષા અને રહેણી કહેણી જુદા હતા. આ બધા ખેડી ગામના લોકોની ભાષા અને રહેણી કહેણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતરા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. જે સિંદુરી ગામના લોકો હતા તે આ ખેડી ગામના લોકોને વણનોતરા મહેમાન એમ કહેતા અને ખીજવતા હતા. જે સ્વપ્ન જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન થયું. એમણે જે સ્વપ્ન જોયું હતું ને એની અંદરનું કંઈ સાચું ન પડ્યું એમ કે છે. હવે લખવાનું છે એક, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? તો જવાબમાં લખી શકાય ના, સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું. તેના સ્વપ્નના ગામ કરતાં તદ્દન વિપરીત હતું. 2, તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું તેને સિંદુરીમાં જોવા ન મળ્યું. ત્યાં વીજળી હતી પરંતુ દિવસમાં થોડો જ સમય રહેતી. વળી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું. ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહીં. સિંદુરીમાં દરેક વસ્તુ માટે પૈસા ખર્ચવા પડતા હતા. તેણે વિચાર્યું હતું કે સુખ સગવડવાળું ઘર હશે પરંતુ તેને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. બીમાર પડે તો સારવાર માટે હોસ્પિટલ તો હતી પરંતુ ડૉક્ટર મળવા મુશ્કેલ હતા. વળી પૂરતી દવાઓ પણ ન હતી. અહીં શાળા હતી પરંતુ શિક્ષકો બાળકોની સારી સંભાળ રાખતા ન હતા. આવો બધો તફાવત હતો. આમ સિંદુરી ગામ અને અનુજના સ્વપ્નના ગામ વચ્ચે ખૂબ જ તફાવત હતો. તમે ક્યારેય કોઈના ઘરે વણનોતરા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? હા, હું દૂરના ફઈના ઘરે વણનોતરા મહેમાનની જેમ ગયો હતો. ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો ન હતો. ત્યાં થોડો સમય રહી અને ફરી ક્યારેય નહીં આવવાનો નિશ્ચય કરી વિદાય થઈ ગયો હતો. તેમના આવા વ્યવહારથી મને ખૂબ ખોટું લાગ્યું હતું. આવી રીતે તમારે આવો કોઈ અનુભવ થયો હોય તો તમારે લખવાનું છે. 4, જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? જ્યારે અમારા ઘરે મહેમાન આવે છે ત્યારે અમારો પરિવાર ત્યાંની ખૂબ જ સારી આગતા સ્વાગતા કરે છે. મહેમાનોની સગવડતાનો સારી રીતે ખ્યાલ રાખવામાં આવે છે. સારું ખાવાનું અને સારી સુવિધાઓ આપવામાં આવે છે. હવે આગળ જોઈએ. થોડા વર્ષો પછી અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરતો હતો. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું. ત્યાં મોટો બંધ હતો તથા ખેડી તથા આજુબાજુ પાણીથી મોટું તળાવ હતું. થોડા વર્ષો થયા એને પોતાનું ગામ યાદ આવતું પરંતુ હવે અહીંયા ગામ હતું જ નહીં. અહીંયા મોટો બંધ બની ગયો હતો. આજુબાજુ છે પાણીથી ભરેલું મોટું તળાવ બની ગયું હતું. અનુજે વિચાર્યું જો આપણે વણનોતરા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સપના સાકાર થાય. એટલે પછી અનુજ વિચારે છે કે ભાઈ આપણે છે અહીંયા તો સિંદુરીમાં તો વણનોતરા મહેમાન છીએ એટલે હવે આપણે જ્યાં આપણા સપના સાકાર થાય ત્યાં આપણે જતું રહ્યું હોય. આમે આપણે તો વણનોતરા મહેમાન છીએ. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અને પછી છે અનુજ આ બધું વેચીને મુંબઈ આવી જાય છે. અહીં તેને તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું. હવે અનુજ છે આ બધું છોડીને મુંબઈ આવી જાય છે અને ફક્ત એક એનું સપનું છે કે મારા બાળકોને શાળાએ મોકલવા અને એને સારું ભવિષ્ય આપવું. અહીં પણ બાબતો સરળ ન હતી. મુંબઈમાં પણ બાબત સરળ ન હતી પરંતુ તેને આશા હતી કે સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. અને અનુજ છે એ પોતાના એક ઝૂંપડા જેવા ઘરને સાચવવા માટે કમાવાનું શરૂ કરે છે. તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર, કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે.
મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. અનુજને એના સગાવાલા કહેતા હતા કે ભાઈ આના પર પૈસા તું ના બરબાદ કર, અહીંયાથી પણ ક્યારે ખસવું પડે આપણને કોને ખબર. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી એમ કહે છે. અનુજ ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો અમે સિંદૂરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદૂરી છોડી મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. આવું બધું એ અનુજ ઊભો વિચારતો હોય છે. હવે આગળ વિચારીએ. એક, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું? અનુજભાઈ જ્યારે મુંબઈ જતા ત્યારે વિચાર્યું કે સિંદૂરીમાં જો આપણે વણનોતરા મહેમાન કહેવાતા હોય તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજભાઈ મુંબઈમાં બાળકોને સારી શાળામાં મોકલવાનું, સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની કલ્પના કરી હતી. પરંતુ મુંબઈમાં પણ બધી બાબતો સરળ ન હતી. તેના સગાવાલા કહેતા કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. આમ અનુજની કલ્પના જેવું મુંબઈ જોવા ન મળ્યું. 2, તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? મારા મતે અનુજભાઈના બાળકો મુંબઈમાં મહાનગરપાલિકાની સરકારી શાળામાં ભણતા જ છે. હવે શોધી કાઢવાનું છે અને લખવાનું છે. 1, તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય? તેઓની સાથે વાત કરો અને શોધો. 1, તેઓ ક્યાંથી આવ્યા છે? તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે? તો હું એવા એક પરિવાર વિશે લખું છું. તમારે તમારા ગામની વાત લખવાની છે. તેઓ ઉત્તર પ્રદેશના ભાનુ નામના ગામમાંથી મારા ગામમાં રહેવા આવ્યા છે. ત્યાં દર વર્ષે નદીમાં પૂર આવતું હોવાથી આજીવિકા એટલે કે પેટીયું રળવા માટે તેઓને કુટુંબ સાથે અહીં આવવું પડ્યું છે. 2, તેઓ કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા? આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી? તેઓ ત્યાં નદી કિનારાની પાસે આવેલા ગામમાં રહેતા હતા. તે જગ્યા સારી હતી. તેમના ગામ કરતાં આ નવી જગ્યા આજીવિકા માટે સારી છે. અહીંયા તેઓને મજૂરી મળી રહે છે, પરંતુ તેમને અહીં તેમના ગામ જેવું ગમતું નથી. 3, શું તેમની ભાષા અને રહેણી કહેણી અહીંના લોકો કરતાં જુદી છે? કઈ રીતે? તેમની ભાષા અને અહીંની ભાષામાં થોડુંક અંતર છે. અહીં ગુજરાતી ભાષા વધુ બોલાય છે, તેઓની ભાષા હિન્દી છે. જો કે નવી જગ્યામાં તેમને ભાષાની રીતે કોઈ મુશ્કેલી પડતી નથી. અહીંના લોકોની રહેણી કહેણી ભાનુ ગામના લોકો કરતાં ખૂબ જ જુદી છે. અહીંના લોકોના રહેવાના મકાનો, પહેરવા માટેના કપડાં તથા ખાવા માટેની વાનગીઓ ભાનુ ગામની સરખામણીમાં વધારે સારી છે. અહીં તેમને કોઈ જાણતું નથી. અહીં બધી જ ચીજ વસ્તુઓ રૂપિયાથી મળે છે. 4, તેમની ભાષાના થોડા શબ્દો શીખો અને તમારી નોટબુકમાં લખો. 1, દિનાંક તો તારીખ. 2, બુર્બક તો બેવકૂફ. 3, ખાના તો ખાવું. 4, કહાં સે તો ક્યાંથી. 5, લડકા લડકી તો છોકરા છોકરી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જે તમે ન બનાવી શકતા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનું તમે જાણો છો? જો હા તો શું? હા, તેઓ વાંસની ટોપલીઓ અને અન્ય વસ્તુઓ બનાવે છે જે હું બનાવી શકતો નથી. તેઓ વાંસની વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે. 2, તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું? હા, મેં કેટલાક દિવસ પહેલાં વાંચ્યું હતું કે આખી ઝૂંપડપટ્ટીને ખસેડવામાં આવી છે, કેમ કે તે એક સરકારી જમીન હતી જેના પણ સરકારી ઓફિસ બનાવવાની હતી, જેના કારણે તે લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. મને આ વાંચીને ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા લોકોને વિસ્થાપિત થવું પડશે અને તેના કારણે જે મુશ્કેલીઓ પડશે તે વિચારીને ખૂબ દુઃખ થયું. 3, લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? નોકરીમાં બદલી મળે ત્યારે લોકોને જૂની જગ્યા છોડવાનું ગમતું નથી, પરંતુ નવી જગ્યાએ જવાનો આનંદ પણ હોય છે. સ્થળાંતર થયા પછી થોડા સમયમાં નવી જગ્યાએ તેમને ફાવી જાય છે. હવે ચર્ચા કરવાની છે, લખવાનું છે. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી. શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. તમને આ વિશે કેવું લાગે છે? તમારા વર્ગમાં ચર્ચા કરો. એવું વિચારવું બિલકુલ ખોટું છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી અને શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. એક સર્વે પ્રમાણે જોવા મળ્યું છે કે શહેરના ઘણા બધા લોકો પોતાના ઘરને ચોખ્ખું રાખવા માટે ઘરનો બધો જ કચરો રોડ પર ફેંકી દે છે, જેના કારણે ઘણી બધી ગંદકી ફેલાય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્વચ્છતાની પૂરતી સમજણ હોતી નથી, આ કારણે ગંદકી કરે છે. આમ ગંદકી માટે બંને સરખા જ જવાબદાર છે. જોકે સ્વચ્છતા અભિયાનના કારણે તેમાં ઘણો બધો સુધાર જોવા મળ્યો છે. માનનીય પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનથી લોકોની સ્વચ્છતા પ્રત્યેની સમજણમાં ખૂબ જ વધારો થયો છે. આપણે શું શીખ્યા? અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે.
શું તમે વિચારો છો તેમનું જીવન પહેલાં તે રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે? કલ્પના કરો. ઘણા બધા લોકો અનેક કારણોને લીધે મોટા શહેરોમાં આવીને વસે છે. મોટા શહેરોનું જીવન ગામડા કરતાં ઘણું જુદું છે અને મુશ્કેલીથી ભરેલું હોય છે. શહેર વિશેની એક બાબત સારી છે કે મોટા શહેરોમાં આજીવિકા માટેની તકો મળી રહે છે, પરંતુ ત્યાં સમસ્યાઓ પણ વધુ હોય છે. ગામડામાં રહેઠાણની જગ્યા કરતાં શહેરોમાં ખૂબ જ ઓછી જગ્યામાં રહેવું પડે છે. ગરીબ અને બેસહારા લોકોને ગંદી જગ્યાઓ અથવા ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર થવું પડે છે. જોકે ગામડાની તુલનામાં શહેરોમાં લોકો વધુ રૂપિયા કમાય છે, પરંતુ શહેરની મોંઘવારીને કારણે સારી જિંદગી જીવી શકતા નથી. તેઓને પરિસ્થિતિ સાથે ટેવાઈ જવું પડે છે. કેટલીક વાર ભાષા, રહેણીકહેણી, સંસ્કૃતિ, ભોજન, કપડાં વગેરેની બાબતોમાં ઘણું બધું છોડવું પડે છે. ઘણા પરિવારો શહેરોમાં આવીને સુખી થઈ જાય છે, તો ઘણા પરિવારો ભૂતકાળને યાદ કરીને જિંદગી પૂરી કરે છે. અહીં આપણો પાઠ 18 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.